તો મહેસાણા નસબંધી કાંડમાં એક મોટો ઘટસ્ફોટ થયો છે, જેમાં 3 બાળકોનો પિતા હોવાનું બતાવીને અને તેની નસબંધી કરી દેવામાં આવી। નવી શેઢાવીના કુંવારા યુવકને નસબંધી કરાઈ હતી। 3 ઓપરેશનનો ટાર્ગેટ પૂરો કરવા માટે નસબંધી કરી દેવાઈ। ધલાની ગામના જે હેલ્થ વર્કર હતા તેમને ટાર્ગેટ પૂરો થયો ન હતો અને જે યુવક કુંવારો છે તેને 3 બાપનો પિતા બતાવીને અને તેને નસબંધી કરી દેવામાં આવી। હેલ્થ વર્કર સજાદના ટાર્ગેટમાં એક ઓપરેશન બાકી હતું અને ટાર્ગેટ પૂરો કરવા માટે આ યુવકનો ભોગ લેવાયો, એટલે કે યુવકની નસબંધી કરી દેવામાં આવી। નવી શેઢાવીના ઝહીર સોલંકીનો ટાર્ગેટ પૂરો થયો હતો। ઝહીરે નવો કેસ આવતા સજાદને બારોબાર આપી દીધો હતો, ત્યારે જૂની શેઢાવીના કુંવારા યુવકની 3 બાળકોનો તે પિતા છે અને તેને બતાવીને નસબંધી કરી દેવાઈ હતી। હેલ્થ વર્કર સજાદને સસ્પેન્ડ કરીને આખરે ખેરાલો મૂકવામાં આવ્યો છે। પાયલ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। પાયલ, આ પ્રકારે શું ટાર્ગેટ પૂરો કરવા માટે કોઈને પણ નસબંધી કરી દેવાની આખી ઘટના કઈ રીતે સામે આવી? જી પ્રીતિ, જે પ્રકારે આ નસબંધીનું કૌભાંડ સામે આવ્યું છે તેમાં ટાર્ગેટ પૂરો કરવા માટે સંદેશ ન્યૂઝે પહેલા જ કહ્યું હતું કે આ સમગ્ર ઘટના છે આંકડાકીય અને ટાર્ગેટ પૂરો કરવા માટેનો ખેલ છે, કારણ કે પૈસા નહીવત પૈસા એમને મળતા હોય છે, ત્યારે પૈસાનો અહીં ક્યાંય ખુલાસો નથી થયો, પરંતુ જે ટાર્ગેટ પૂરો કરવાનો છે તેને લઈને આ જે હેલ્થ વર્કરો છે તે પોતાના ટાર્ગેટ પૂરા કરવા માટે અંતરિયાળ વિસ્તારમાં આવા રહેતા લોકો છે જે લોકોથી કનેક્ટેડ ના હોય તેવા લોકોને પકડતા હોય તેવું સામે આવી રહ્યું છે, કારણ કે આ નવી શેઢાવીનો યુવક જે ખેતરમાં રહે છે ત્યાં પહોંચવું બહુ મુશ્કેલ છે। ખેતરમાં અંતરિયાળ વિસ્તારમાં રહે છે। આ નવી શેઢાવીનો યુવક છે તેની નસબંધી કરી દેવામાં આવી। 3 બાળકોનો પિતા છે તેવું બતાવવામાં આવ્યું અને ત્યારબાદ તેની નસબંધી કરી દેવામાં આવી। જોકે યુવક એવું કહી રહ્યો છે કે મને દારૂ પીવડાવવામાં આવ્યો હતો। એ પણ સવાલ ઉભો થાય છે કે દારૂ પીવડાવ્યો હતો તેનું ઓપરેશન કેવી રીતે થયું, કારણ કે જે ફિટનેસ સર્ટિફિકેટ હોય છે તે પણ જરૂરી હોય છે આવા કેસમાં। તો ફિટનેસ સર્ટિફિકેટ કોણે આપ્યું અને આપ્યા વગર જ તેની નસબંધી કરી દેવામાં આવી, તે દિશામાં પણ તપાસ હાલમાં શરૂ કરવામાં આવી છે। પરંતુ ધનાલીનો જે યુવક છે અજમેરી, તેને આ કેસ છે સોલ્વ કર્યો હતો। તેને 3 મહિનામાં 3 કેસ સોલ્વ કરવાના હતા અને નસબંધી કરવાની હતી, તેને લઈને તેને શેઢાવીનો યુવક છે તેને પકડ્યો હતો। શેઢાવીનો જે હેલ્થ વર્કર છે તેને એનો ટાર્ગેટ પૂરો થઈ ગયો હતો, ત્યારે તેને આ સમગ્ર કેસ છે અજમેરીને આપી દીધો હતો અને અજમેરીએ આ કેસમાં સમગ્ર કાઉન્સેલિંગ કર્યું છે અને કાઉન્સેલિંગ કર્યા બાદ તેને નસબંધી કરી દેવામાં આવી છે। મહત્વની વાત તો એ છે કે ધનાલીના હેલ્થ વર્કર અજમેરી છે તેનું સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે, પરંતુ સસ્પેન્ડ કર્યો છે તો તેને ખેરાલુ મૂકવામાં આવ્યો છે। ખેરાલુમાં તેને અત્યારે ટ્રાન્સફર કરી દેવામાં આવી છે, કારણ કે જે પ્રકારે સમગ્ર બાબત સામે આવી છે તેને લઈને પણ અત્યારે તજવીજ હાથ ધરાઈ છે કાર્યવાહી કરવાની। અને જે આ કેસમાં જે ઝહીર નામનો વ્યક્તિ છે જે નવી શેઢાવીનો છે હેલ્થ વર્કર, તેના વિરુદ્ધ પણ તપાસની જે તજવીજ છે હાથ ધરાઈ છે। બિલકુલ, આભાર તમામ વિગતો માટે પાયલ।